कृष्ण कृष्ण महाभागत्वन्नाथ गोकुलम प्रभु त्रातुम अर्हसि देवान् कुपितात् भक्तवत्सल प्राकृत धर्मानाश्रयम अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत्तच्छुद्धम साकृतिस्तौमि। जगद्गुरु अखंड भूमंडलाचार्य श्रीमद वल्लभाचार्य महाप्रभुजीना 536માં प्रागट्य महामहोत्सव निमित्ते सकल विश्वनी वैष्णव सृष्टि ने मारा अनंत अभिनंदन, खूब खूब मंगल वधाई अने खूब खूब मारी शुभकामनाओं है। जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभुजीનું प्रागट्य આપણા સૌની વચ્ચે ભક્તિનો ઉદય, ભક્તિના બીજની સ્થાપના અને ભક્તિ માર્ગ પર ચાલવા માટેની પગદંડી બનાવવા માટે શ્રીમદ વલ્લભ ભૂતલ પર અવતરિત થયા અને શ્રી મહાપ્રભુજીનું અવતરણ કોઈ જગદગુરુ તરીકે શ્રી મહાપ્રભુજીને જુએ, કોઈ પોતાના સર્વસ્વ ઇષ્ટ આરાધ્ય તરીકે શ્રી મહાપ્રભુજીને જુએ, કોઈ શ્રી મહાપ્રભુજીને કેવલ વિચારક અને એક આર્ષ દ્રષ્ટા તરીકે જુએ, કોઈ શ્રી મહાપ્રભુજીને કેવલ શ્રી મહાપ્રભુજી અમારા ગુરુ છે એમ જુએ, કોઈ શ્રી મહાપ્રભુજીને કેવલ એટલું જ જુએ કે એ તો અમારા પ્રભુના પ્રિય પટરાણી છે, શ્રીગૂઢ ભાવાત્મકમ, કોઈ એવી રીતે જુએ શ્રી મહાપ્રભુજીને કે શ્રી મહાપ્રભુજી તો અમારા ગુરુ પણ છે અને અમારા પ્રભુ પણ છે। એમ શ્રીમદ વલ્લભને જોવાની દરેક જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત તીને દેખી તૈસી, જેની જેવી ભાવના હતી શ્રીમદ વલ્લભે એના હૃદયમાં બિરાજી તદ અનુરૂપ એની ભાવનાના અનુરૂપ શ્રીમદ વલ્લભે પોતાના દર્શન કરાવ્યા। શ્રી મહાપ્રભુજી સાચા અર્થોમાં યુગ દ્રષ્ટા પણ છે અને યુગ સ્રષ્ટા પણ છે। દ્રષ્ટા એટલા માટે કે કૃષ્ણ એવ ગતિર્મમ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ સત્પીડા વ્યગ્ર લોકેશુ, આ બધી જ પરિસ્થિતિઓનું ચિંતન કરીએ તો કૃષ્ણાશ્રય ગ્રંથના ચિંતનના પરિણામ સ્વરૂપે આપણી સામે આ વાત આવે છે કે આજની સાંપ્રત સમાજની, વ્યક્તિઓની, પરિવારની, આચાર વિચારની અને સમગ્ર જીવનની જે દિનચર્યા, જે માનસિકતા, રહેનસહેન, આ બધું જ બદલાઈ રહ્યું છે। શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ 550 વર્ષ પૂર્વ આ સમગ્ર પરિસ્થિતિનું ચિંતન કરીને અને આ જગતને કૃષ્ણાશ્રય ગ્રંથ આપ્યો છે। આપ શ્રી યુગ દ્રષ્ટા છે। ભક્તિ માર્ગના એક સ્વતંત્ર આચાર્ય તરીકે પણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ આ જગતના જીવોને એક સ્વતંત્ર ભક્તિ માર્ગ પ્રદાન કર્યો। ન ફલાર્થમ ન મોક્ષાર્થમ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધએ, ફલભોગની કામના વગર, મોક્ષની ઈચ્છા વગર, કંઈક મેળવવું છે, પ્રાપ્ત કરવું છે એવી કામના વગર મને તો મારા પ્રિયતમ પ્રભુ જોઈએ છે, એ મહદ ઈચ્છા સાથે જ્યારે જીવ બ્રહ્મ સંબંધ કરી અને ઈશ્વર સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે છે ત્યારે પુષ્ટિ માર્ગને જીવી શકાય છે। પુષ્ટિ માર્ગને જાણવા માટે તો કથા, પ્રવચનો, સત્સંગ, વાંચન આ બધું થઈ શકે, જાણવું અલગ વાત છે, પણ એ સંપ્રદાયને, એ ભક્તિ માર્ગને, શ્રીમદ વલ્લભાચાર્યજીના મતને, વિચારને, સિદ્ધાંતોને જો આપણે જીવવું હોય તો પ્રિયતમ પ્રભુ સાથેનો એ અખંડ પ્રેમ આપણે જીવનમાં સ્થાપિત કરવું પડશે અને એ પ્રભુ સાથેનો દ્રઢ વિશ્વાસપૂર્વકનો, શ્રદ્ધાપૂર્વકનો, સમર્પણપૂર્વકનો, શરણાગતિપૂર્વકનો દ્રઢ પ્રેમ, દ્રઢ આસક્તિ, એનું જ નામ પુષ્ટિ છે। અને એ પુષ્ટિ ભક્તિના માધ્યમથી જીવનું અંતરાય ઘટે અને પ્રભુ એને સમીપ આવીને પોતાનું આલિંગન પ્રદાન કરે, એ જ જીવનનું પરમ ફલ છે। અને આ એવો અંધારપટ એવું નથી कि उसकी मोहब्बत का ये गजब सा सिलसिला है, उसने कैद में रखा नहीं और हम रिहा न हो पाए। આવું નથી કે એ સામેથી આવે અને કૃપા કરે, આપણે તો આચરણથી શુદ્ધતાથી રહીએ છીએ, નહીં, સતત પ્રભુનું નામસ્મરણ, પ્રભુની સેવા અને એ સેવા તત્સુખના વિચાર સાથેની સેવા, એના જ નામનું સત્સંગ, લીલા ગુણાનુવાદનું ચિંતન, અને ચોથું એના જે વૈષ્ણવો છે એ તમામ વૈષ્ણવો સાથેનું એક માધુર્ય, ભગવત સ્મરણનો વ્યવહાર, અને આ ચારેય સંપુટ જ્યારે ભક્તિ માર્ગના, પુષ્ટિ ભક્તિના જીવ માટે એનું લક્ષ્ય બને છે, એના જીવનનું આધાર બને છે, ત્યારે સાચા અર્થોમાં શ્રીમદ વલ્લભને જીવી શકાય છે। વલ્લભનું આ જન્મોત્સવ કેવલ જગદીશની પ્રાપ્તિના લક્ષ્યમાં જોઈએ તો એ જીવ જગદીશને પામે એ જ શ્રી મહાપ્રભુજીના જન્મનો, પ્રાગટ્યનો સંપૂર્ણ હેતુ છે। અને એ હેતુને સાકાર કરવા માટે આપ સૌ ભગવદીઓ વિશ્વના ખૂણે ખૂણે બેસી અને શ્રીમદ મહાપ્રભુજીના આ પ્રાગટ્ય મહોત્સવને જય જયકાર સાથે વધાવી રહ્યા છો।
આપ ખૂબ આનંદપૂર્વક વધાવી રહ્યા છો અને સાથે સાથે સાચા અર્થોમાં શ્રીમદ મહાપ્રભુજીના માર્ગ પર ચાલવા માટે જો મહાપ્રભુજીના માર્ગ પર આપ ન ચાલતા હોત તો આજે આ ઉત્સવમાં આપ સામેલ ન થયા હોત, પણ આપની ઉપસ્થિતિ એ બતાવે છે કે આપને પુષ્ટિ માર્ગ માટે, શ્રીમદ વલ્લભના માટે, શ્રીમદ વલ્લભના સિદ્ધાંતો માટે અને વૈષ્ણવી જીવન માટેનું ગૌરવ છે. તો એ ગૌરવને વંદન કરી આપને ખૂબ અભિનંદન પ્રદાન કરી અને શ્રીમદ વલ્લભના માર્ગ પર આપણે સૌ સાથે મળી અને ગતિ કરીએ, માર્ગના ધર્મની સુરક્ષા કરીએ એક સૈનિક તરીકે અને માર્ગની સેવા કરીએ એક સેવક તરીકે. અને આ ઉભય કાર્ય શ્રીમદ વલ્લભ આપના અમારા સૌના દ્વારા સંપન્ન કરાવે અને પુષ્ટિ માર્ગનો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્ત્રીશુ દારિદ્ર્યતિક્ષમ એવા શ્રીમદ વલ્લભના માર્ગને સંપૂર્ણ વિશ્વમાં એનો ધ્વજ ફેરાવી અને સાચા અર્થોમાં શ્રી વલ્લભના ચરણારવિંદમાં આપણું ઉપહાર, પ્રેમ સ્વરૂપ ઉપહાર, સેવા સ્વરૂપનો ઉપહાર, નામ સ્વરૂપનો ઉપહાર, સત્સંગનો ઉપહાર શ્રીમદ વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. એ જ આપણા માટેનો મહામહોત્સવ છે. ફરી એકવાર આપ સૌને આજના મહોત્સવની અનંત કોટી બધાઈ છે, અનંત કોટી મારા મંગલ આશીર્વાદ છે અને પ્રભુ આપ સૌનું સર્વદા કલ્યાણ કરે એવી શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુના ચરણારવિંદમાં અભ્યર્થના કરીને આપ સૌના હૃદયમાં આજે બિરાજમાન આજના ઉત્સવનાયક એવા શ્રી વલ્લભાધીશના ચરણારવિંદમાં મારા શબ્દોને વિરમી રહ્યો છું. આપ સૌની મંગલ કામના કરતો, આપ સૌ માટે પ્રભુ પ્રાર્થના કરતો, સદૈવ સર્વનું કલ્યાણ થાય એવી ભાવના ચરણોમાં કરીને હું મારા શબ્દોને વિરમું છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.